નામો અરિહંતાણમ. નામો સિદ્ધાણમ. નામો આયરિયાણમ. નામો ઉવાજ્જાયાણમ. નામો લોયે સબ સાહોણમ. એસો પંચેનમોકારો સબ પાવપણાસણો. મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ. પડમં હવઈ મંગલમ. સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવૌ સંતિ સંતિ કરીલુઈ પત્તો ગઈ મણુત્તરમ. પત્તો ગઈ મણુત્તરમ. પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર અધ્યયન 20 પ્રવચન નંબર 50. આજના પ્રવચનનો વિષય છે અનાથી મુનિ. અનાથી મુનિ એ આજના પ્રવચનનો વિષય છે. અનાથ અને સનાથ આ અધ્યયનની અંદર ભગવાન આપણને એ બતાવે છે કે અનાથ કોને કહેવાય અને સનાથ કોને કહેવાય. અનાથ એટલે જેને કોઈ પેરેન્ટ્સ નથી, જેને માથે કોઈ રણીધણી નથી, જેને કોઈ સંભાળનાર નથી, એવી વ્યક્તિને અનાથ કહેવામાં આવે છે. જેને બધા સંભાળનાર છે, જેને પેરેન્ટ્સ છે, જેને માતા પિતા છે, જેની દેખરેખ રાખનાર ઘણા છે, એને સનાથ કહેવામાં આવે છે. વ્યવહારમાં આનો અર્થ આવો થાય છે, પરંતુ અધ્યાત્મ ક્ષેત્રમાં સનાથ અને અનાથનો અર્થ કંઈક જુદો બતાવવામાં આવ્યો છે. અનાથ એટલે જેને ધર્મનું શરણું લીધું નથી એ અનાથ છે. અને સનાથ એટલે જેને ધર્મનું શરણું લીધું છે
એ પોતે સનાથ છે. ધર્મનું શરણ લેવાથી આપણને પ્રોટેક્શન મળે છે, આપણને રક્ષણ મળે છે. આ લોકમાં પણ ફાયદો થાય છે અને પરલોકની અંદર પણ આપણને ફાયદો થાય છે. એટલે અધ્યાત્મ ક્ષેત્રમાં જેણે ધર્મનું શરણું અંગીકાર કર્યું છે એને કહેવાય છે સનાથ. જેણે ધર્મ અંગીકાર કર્યો નથી અને જ્યાં ત્યાં ફરે છે, જીવન જીવે છે, એ જીવોને અનાથ કહ્યા છે. આ અધ્યયનની અંદર ભગવાન આપણને એ કહેવા માંગે છે. અધ્યયન 20 પ્રવચનનો વિષય છે અનાથી મુનિ. મગધ દેશના રાજા શ્રેણિક મહારાજા એકવાર ફરવા માટે નીકળ્યા છે. એ બગીચાની અંદર ફરે છે, પક્ષીઓને જોવે છે, હરણને જોવે છે, લતાઓ, પુષ્પ, નાના નાના જળાશયો જોતા જોતા પોતે આગળ જાય છે. મગધ દેશના અધિપતિ શ્રેણિક મહારાજા ગાર્ડનની અંદર ફરે છે અને એ ગાર્ડનની અંદર ફરતા ફરતા એમણે જોયું એક વૃક્ષ નીચે કોઈક મુનિ બેઠેલા છે. એ મુનિને જોતાની સાથે જ એમની આંખો સ્થિર થઈ જાય છે. એ મુનિ ખૂબ સમાધિમાં હોય છે, કૌશગમાં હોય છે, ધ્યાનમાં હોય છે. આજુબાજુનું વાતાવરણ શાંત હોય છે. ધ્યાનસ્થ મુનિને જોતા જ એ મુનિનો પ્રભાવ શ્રેણિક રાજા ઉપર પડ્યો. અહો વનનો અહો રૂવો. આ મુનિનું રૂપ કેટલું સરસ છે, આ મુનિનો વર્ણ કેટલો સરસ છે. અહો વનનો અહો રૂવો. અહો ખંતી, અહો મુક્તિ, અહો અજ્જયા. એમની ક્ષમા કેવી સરસ છે, એમની મુખ મુદ્રા કેવી સરસ છે. અહો ભોગે અસંગયા. અરે આવી યુવાન અવસ્થામાં પણ અનાસક્તિ કેવી જબરજસ્ત છે. શ્રેણિક મહારાજા આશ્ચર્ય પામ્યા. શ્રેણિક મહારાજા ચકિત થઈ ગયા મુનિને જોઈને. એમનું રૂપ કેવું છે, એમનું સૌંદર્ય કેવું છે. મુનિને જોયા પછી શ્રેણિક મહારાજા એમની પાસે જાય છે. જુઓ, આપણને પણ કોઈ વસ્તુ ગમી જશે તો આપણે એની પાસે જઈશું. શ્રેણિક મહારાજાને પણ મુનિ ગમે છે. આવા ધર્મના સુંદર સાધનો ગમવા એ પુણ્યની નિશાની છે. આપણને ધર્મગુરુ ગમવા જોઈએ. આપણને સંતો અને સતીજી ગમે તો માનવું કે આપણે ખરેખર હળુકર્મી છીએ. હજી જો પદાર્થો જ ગમતા હોય, હજી જો ભોગ વિલાસ જ ગમતા હોય તો એમ માનવું કે હજી આપણું ભવભ્રમણ ઘણું બાકી છે. શ્રેણિક મહારાજા મુનિની પાસે જાય છે. 3 વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરીને 3 વાર વંદન કરે છે. મુનિ પોતે ધ્યાન પાડીને શ્રેણિક મહારાજાને ધર્મ લાભ આપે છે. નહીં અતિ દૂર કે નહીં અતિ નજીક શ્રેણિક મહારાજા મુનિ ચરણોની અંદર બેસી જાય છે. જુઓ, શ્રેણિક મહારાજા મોટા છે પરંતુ મોટાઈ નથી. આપણે પણ એમની પાસેથી એ શીખવાનું છે, શ્રેણિક મહારાજા પાસેથી, કે મોટા જરૂર આપણે બનીએ પરંતુ મોટાઈ ન રાખીએ. બડા બનીએ પરંતુ બડપ્પન ન રાખીએ. એક નાના બાળકની જેમ
મુનિના ચરણોની અંદર બેસી જાય છે. આપણે પણ એ જ કરવાનું છે. આપણને કોઈ સંત સતીજી મળે, એમની પાસે જઈએ ત્યારે આપણે એમને પંચાંગ નમાવીને વંદન કરવાના છે. અહોભાવથી વંદન કરવાના છે. એમની ચરણ રજ માથે ચડાવવાની છે. એમના ચરણોમાં બેસવાનું છે. અને એ હિત શિક્ષા જે આપે એ આપણે ઝીલવાની છે. ગુરુના દર્શન થયા, મુનિના દર્શન થયા, અહો ભાગ્ય કહેવાય. શ્રેણીક મહારાજા મુનિ ચરણોમાં બેસી જાય છે. મુનિ ધર્મ લાભ આપે છે. શ્રેણીક મહારાજા મુનિને પ્રશ્ન પૂછે છે કે હે ભગવંત, આપના દર્શન કરીને હું ધન્ય બની ગયો. આપની શાંત મુદ્રા, આપની પ્રસન્નતા, આપનું અનાસક્તપણું જોઈને હું ખરેખર ધન્ય બની ગયો. આવી શાંતિ મેં કોઈના મુખ ઉપર જોઈ નથી. પરંતુ હે પ્રભુ, મને એક પ્રશ્ન સતાવે છે કે તમે આવા યુવા અવસ્થાની અંદર આ સંયમનો વેશ કેમ લીધો? એ પ્રશ્ન મારા મનમાં રહ્યા કરે છે. આ તમારી યુવા અવસ્થા છે, એમાં સંયમ લેવાનું કારણ શું? તમે યુવાન છો, સશક્ત છો, સ્વરૂપવાન છો, અને આવા સમયમાં તમે આ યોગીનો વેશ કેમ લીધો? એનું મારે કારણ જાણવું છે. મુનિ પોતે શ્રેણીક રાજાને જવાબ આપે છે કે હે રાજા, હે મગધ દેશના અધિપતિ, હું ખરેખર અનાથ હતો. મારે કોઈ બાંધવ ન હતા, મારે કોઈ મિત્ર ન હતા. હું મારું હૈયું ખાલી કરી શકું, મને સહકાર આપી શકે એવા કોઈ સગાવાલા ન હતા. હું અનાથ હતો. એટલે મેં દીક્ષા લીધી છે. એટલે આ મેં મુનિપણું અંગીકાર કર્યું છે. શ્રેણીક મહારાજા પાછો બીજો પ્રશ્ન પૂછે છે કે એવું કેવી રીતે બની શકે? આપ દેખાવ છો બહુ સારા ઘરના, આપ દેખાવ છો બહુ ઊંચા ઘરના, સમૃદ્ધ ઘરના, અને અનાથ હોવ એવું બની કેવી રીતે શકે? ખરેખર આપ કહો છો તો હું સાચું માનું છું. હું પણ માનું છું કે મુનિ કોઈ દિવસ ખોટું ન બોલે. આપ જરૂર અનાથ હશો, એની ના નથી. પણ એક કામ કરો, ચલો હું તમારો નાથ બનું. શ્રેણીક મહારાજા કહે છે અનાથી મુનિને કે ચલો હું તમારો નાથ બનું. ભલે આપ અનાથ હતા, ભલે તમારી પાસે કોઈ ન હતું, પરંતુ હવે હું તમારો નાથ બનું. તમારે જે જોઈએ એ હું તમને સગવડ આપું. મારી પાસે બધું જ છે. તમે આ યુવા અવસ્થાની અંદર ભોગોને ભોગવો. આ મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે. તમે ખાઓ પીવો, તમે એસ આરામ કરો. આ યુવા અવસ્થાની અંદર પાછો ફરી ફરીને મનુષ્ય જન્મ મળવો, ભોગવિલાસ મળવા, આ બધું દુર્લભ છે. શ્રેણીક મહારાજા મુનિને સંસારમાં આવવાનું આમંત્રણ આપે છે. હું તમારો નાથ બનીશ, હું તમને બધી ફેસિલિટી આપીશ. જરૂર આપ આવી જાઓ સંસારની અંદર. આ તપ, આ જપ, આ યોગીનો વેશ, આ બધું સહન કરવું, આ બધું તમે છોડી દો. મનુષ્ય ભવ દુર્લભ છે. જો શ્રેણીક મહારાજા પોતાના રાજમહેલની અંદર આવવાનું અનાથી મુનિને કહે છે. એમના બોલી રહ્યા પછી અનાથી મુનિ પણ
થોડા સ્મિત સાથે, થોડાક નાજુક શબ્દોની અંદર શ્રેણિક મહારાજાને કહે છે કે હે રાજા, આપ કેવી રીતે મારા નાથ બની શકશો? આપ પોતે પણ ખરેખર અનાથ છો. હું આપને સાચું કહું છું, આપ પોતે પણ અનાથ છો. શ્રેણિક મહારાજા, સમ્રાટ મહારાજા આ શબ્દ સાંભળીને ચકિત થઈ ગયા. હું તો મગધ દેશનો અધિપતિ છું, કેવી રીતે અનાથ હોઈ શકું? હે મુનિ, આપ આ શું કહો છો? હું કેવી રીતે અનાથ હોઈ શકું? મારી પાસે બધું જ છે. હાથી છે, ઘોડા છે, પુરુષ સૈન્ય છે, સેનાપતિઓ છે, મંત્રીઓ છે, રાણીઓથી આખું અંતેપુર ભરેલું છે. હું એકવાર બોલું અને 10 જણ મારી આજ્ઞાને ઝીલનારા છે. મારી પાસે ભંડારો છે, ખજાના છે, સત્તા છે, સંપત્તિ છે. હું કેવી રીતે અનાથ હોઈ શકું? હું કઈ સમજ્યો નહીં. અનાથ શબ્દ સાંભળીને રાજા ભ્રમિત થઈ ગયા. એમને એમ થઈ ગયું કે આ મુનિ શું બોલે છે. રાજા ખરેખર ગભરાઈ ગયા કે કેમ આ મુનિ આવું બોલે છે. જો કોઈક વાર એવું પણ બને, કોઈ રૂષ્ટપુષ્ટ યુવાન હોય, બહુ સશક્ત હોય, ડોક્ટરના કહેવાથી એમણે કોઈ રિપોર્ટ કરાવ્યો હોય અને એ રિપોર્ટ જ્યારે ડોક્ટરને બતાવવા જાય અને ડોક્ટર કહે રિપોર્ટ જોઈને, એ યુવાનને, જે 32 વર્ષનો યુવાન છે, રૂષ્ટપુષ્ટ છે, શરીરમાં કોઈ રોગના ચિહ્નો નથી, એવા યુવાનને જો કોઈ ડોક્ટર કહે રિપોર્ટ જોઈને, મેડિકલ રિપોર્ટ જોઈને કોઈ ડોક્ટર કહે કે ખરેખર તમારા શરીરની અંદર કોઈ મોટો રોગ આવી ગયો છે, થોડા જમ્સ આવી ગયા છે, રાજ રોગ આવી ગયો છે. આવું સાંભળીને જે પેલા યુવાનના હૈયાને ધક્કો લાગે, એવો જ ધક્કો અહીંયા શ્રેણિકના હૈયાને લાગ્યો. શ્રેણિક રાજાને પણ અહીંયા એવો જ ધક્કો લાગ્યો. પેલા યુવાનને એમ થાય કે મારું શરીર તો કેટલું તંદુરસ્ત છે, હું કેવી રીતે બીમાર હોઈ શકું? એવી જ રીતે અહીંયા શ્રેણિક રાજાને પણ એવું જ થયું કે મારી પાસે તો કેટલું બધું છે, મને સાચવનાર કેટલા બધા છે, હું કેવી રીતે અનાથ હોઈ શકું? શ્રેણિક રાજા ભ્રમિત થઈ ગયા. પરંતુ હે મુનિ, હું સમજુ છું કે મુનિ લોકો ખોટું ન બોલે. આપ મને આ શબ્દનો વિસ્તારથી અર્થ સમજાવો. હવે અનાથી મુનિ શ્રેણિક રાજાને વિસ્તારથી અર્થ સમજાવે છે. અનાથ શબ્દ એટલે શું? અનાથ એટલે જેણે ધર્મનું શરણું અંગીકાર કર્યું નથી, એ અનાથ છે. આજના આપણા પ્રવચનનો વિષય છે અનાથી મુનિ. જેણે ધર્મનું શરણું અંગીકાર કર્યું નથી, એ સર્વજીવો અનાથ છે. કારણ કે એમણે પ્રોટેક્શન લીધું નથી. જેમ કોઈ મેડિકલ ઉતરાવશે, ઇન્સ્યોરન્સ ઉતરાવશે, એ પોતે સમજશે વ્યક્તિ કે આ બધામાં આપણી સેફટી છે, આપણી અને પરિવારની સેફટી મેડિક્લેમ, ઇન્સ્યોરન્સ, પોલિસી, આ બધામાં છે. આધ્યાત્મિક રીતે આપણી સેફટી ધર્મને અંગીકાર કરવામાં છે. ધર્મને જીવનમાં ઉતારવો એ મેડિક્લેમ લેવા જેવું છે. ધર્મને જીવનમાં ઉતારવો એ LIC ની કોઈ સ્કીમ લેવા જેવું છે. આવું સુંદર આપણે સમજવાનું છે. ધર્મ જીવને પ્રોટેક્શન આપે છે. જે જીવો ધર્મ વિહોણા છે દુનિયાના, એ બધા જીવો અનાથ છે.
આ અધ્યયનની અંદર ભગવાન મહાવીર સ્વામી એ કહે છે, તમે ધર્મરૂપી પ્રોટેક્શન લઈ લો. આ અધ્યયનની અંદર ભગવાન આપણને એ બતાવે છે, તમે બધા વિહોણા રહેજો, પરંતુ ધર્મ વિહોણા તમે ન રહેશો. આ અધ્યયનની અંદર ભગવાન એમના શિષ્યોને અને સાધક આત્માઓને એ બતાવવા માંગે છે, ધર્મ તમારું રક્ષણ કરશે, ધર્મ તમને આજુબાજુ સુખ સગવડ આપશે. આ પોલિસી, આ ઇન્સ્યોરન્સ, આ મેડિક્લેમ લેવાનું કોઈએ ચૂકવાનું નથી. અનાથ જીવોનું વર્ણન આપણે જોવાનું છે. અનાથી મુનિ અનાથ શબ્દનો અર્થ વિસ્તારથી શ્રેણિક મહારાજાને સમજાવે છે. હે શ્રેણિક મહારાજા, હું તમને સમજાવું અનાથ શબ્દનો અર્થ. હું પણ આ બાજુની કોસાંબી નગરીમાં એક ધનાઢ્ય શેઠ રહેતા હોય છે. એમનો પુત્ર હતો. પોતાની જીવન કથની અનાથી મુનિ શ્રેણિક રાજાને કહે છે. પોતાને શું નિમિત્ત મળ્યું અને પોતે દીક્ષિત કેમ થયા એ અનાથી મુનિ શ્રેણિક મહારાજાને કહે છે. એ હવે આપણે સાંભળીએ. કોસાંબી નગરીના એક ધનાઢ્ય શેઠનો હું પુત્ર હતો. પિતા પાસે ઘણી સંપત્તિ હતી. માતા પિતા અમે બધો પરિવાર સુખી હતા. હું પણ યુવાન હતો. પરંતુ હે શ્રેણિક રાજા, એકવાર એવું બન્યું કે મારી આંખની અંદર, મારા નેત્રની અંદર પીડા ઉત્પન્ન થઈ. આંખોની અંદર એટલી બધી પીડા થઈ કે આંખો ખુલી ન શકે. બંધ રાખું તો પણ પીડા એટલી બધી થાય કે હું સહન ન કરી શકું. આંખમાં પણ પીડા હતી અને શરીરની અંદર બળતરા હતી. આવા બે દુઃખોથી હું ફસાઈ ગયો. આંખમાં પીડા અને શરીરની અંદર બળતરા. પિતા ઘણા સમૃદ્ધ હતા, એટલે પિતાએ ચિકિત્સકોને બોલાવ્યા, વૈદ્યોને બોલાવ્યા, મારી ટ્રીટમેન્ટ કરાવી, ચિકિત્સા કરાવી, પરંતુ મારો રોગ શાંત થયો નહીં. મારી આંખની પીડા શાંત ન થઈ. વળી ઊંચા ઊંચા વૈદ્યને અને ડોક્ટરોને બોલાવ્યા, મોંઘી મોંઘી ફી આપી, પરંતુ બધા ઉપાયો કારગત નીવડ્યા નહીં. પીડા વધતી જાય, પરંતુ પીડા કેન્સલ ન થાય. અને આ પીડા મારા માટે અસહ્ય થઈ હતી. પિતા ચિંતિત રહેતા. મારી માતા પણ ઝૂર્યા કરતી, રડ્યા કરતી, ખાય નહીં, પીવે નહીં. મારી પત્ની હતી, એ પણ રડ્યા કરી. દિવસ રાતના સર્વ પરિવારને ઉજાગરા થતા. ભાઈઓ, મારી બહેનો જાત જાતના ઉપાયો કરતા. સગાવાલાઓ આજુબાજુ વીંટળાયેલા રહેતા, પણ કોઈ પણ કારણોસર પીડા શાંત થતી ન હતી. અને આ પીડાથી મારું ચિંતન ચાલ્યું. મેં મનોમંથન કર્યું કે ખરેખર બધા સુખી છે, બધાને પીડા નથી. મારા પરિવાર વાળા બધા સુખી છે, એ બધાને પીડા નથી, અને મને પીડા છે. આવું કેમ? એ લોકો પીડાથી મુક્ત છે અને હું પીડાથી યુક્ત છું. જરૂર આમાં કંઈક કર્મ હોવું જોઈએ. અને આ બધા વિચાર કરતા કરતા મેં સંકલ્પ કર્યો. ઘણો સમય વીતી ગયો અને પછી મેં સંકલ્પ કર્યો. આજના પ્રવચનની અંદર આપણે 3 પોઈન્ટ જોવાના છે: અનાથ, સનાથ
અને સંકલ્પ. ફરીથી 3 પોઈન્ટ આજે આપણે જોવાના છે. અનાથ, સનાથ અને સંકલ્પ. પૂર્વથી કોઈ આરાધના કરતો આવતો આ જીવ હોય છે. અનાથી મુનિ એ પોતે હળુકર્મી આત્મા હોય છે. જુઓ, આ ઉત્તરાધ્યન સૂત્રની અંદર ભગવાન આપણને બે વાત બતાવે છે, ધર્મ અને મોક્ષ. પુરુષાર્થ 4 પ્રકારના હોય છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પ્રકારના પુરુષાર્થ હોય છે, પરંતુ એમાંથી 2 પુરુષાર્થની ભગવાન આપણને અહીંયા વાત કરે છે. અર્થ અને કામ એ 2 પુરુષાર્થની ભગવાન આપણને વાત કરતા નથી. કારણ કે અર્થ અને કામ એ 2 સંસાર પરિભ્રમણનું કારણ છે. અર્થ એટલે પૈસા અને કામ એટલે કામભોગના સાધનો. આ 2 પુરુષાર્થ, અર્થ અને કામ, એ સંસાર વૃદ્ધિનું કારણ છે. એ 2 પુરુષાર્થની ભગવાન વાત કરતા નથી, પરંતુ સર્વનું હિત ઈચ્છીને, સર્વનું કલ્યાણ ઈચ્છીને ભગવાન 2 પુરુષાર્થની આપણને આ આખા ઉત્તરાધ્યન સૂત્રની અંદર વાત બતાવી છે. એ 2 પુરુષાર્થ કયા? તો કે ધર્મ અને મોક્ષ. કુલ પુરુષાર્થ 4 છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કોણ કોણ આત્મા મોક્ષે ગયા? એમણે કેવી કેવી રીતે ધર્મ કર્યો, એમને શું શું નિમિત્ત મળ્યું, એ કેવી રીતે આગળ વધ્યા. આવી રીતે અલગ અલગ અધ્યાયની અંદર, આ ઉત્તરાધ્યન સૂત્રની અંદર આપણને ભગવાન આખું મોક્ષ માર્ગ સરસ રીતે બતાવે છે. આ ઉત્તરાધ્યન સૂત્રની અંદર આપણને 36 અધ્યયન બતાવ્યા કે જે આત્માને જે અધ્યયનમાંથી પ્રેરણા મળે એ પોતે લઈને આગળ વધી શકે. જુઓ, આપણને 36 અધ્યયનની ચોઈસ મળી છે. એમાંથી આપણે જે કરી શકીએ, જે અધ્યયન આપણને ગમે, જે સ્ટોરી ગમે, જે વસ્તુ આપણને બહુ અસરકારક લાગે, એને સ્વીકારીને આપણે આગળ વધવાનું છે. આ છે ભગવાનની અંતિમ દેશના. આ અધ્યયનથી, આ ઉત્તરાધ્યન સૂત્રના માધ્યમે આપણે આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. આ ઉત્તરાધ્યન સૂત્રના માધ્યમે આપણે સુખી સમૃદ્ધ થવાનું છે. એટલે ભગવાન એક પછી એક આવા સુંદર અધ્યયનો, એમની કથાઓ આપણને એનું આપણી પાસે વર્ણન કરે છે. આ અધ્યયનની અંદર ભગવાન આપણને એ કહેવા માંગે છે કે હવે તમે અનાથ ન રહેશો, ધર્મનું પ્રોટેક્શન લઈને તમે સનાથ બની જાઓ. અનાથી મુનિની જેમ. અનાથી મુનિએ એવું જ કર્યું. એમને પીડા અસહ્ય થઈ ગઈ. એમને એ વખતે એકલતા લાગી કે ખરેખર દુનિયામાં કોઈ કોઈનું નથી. જુઓ, મને કોઈ પીડામાંથી મુક્ત કરી શકતું નથી. કર્મ જીવે એકલા જ ભોગવવું પડે છે. સંપત્તિ, સગાવાલા કે ડોક્ટરો પણ એમાં કામ લાગી શકતા નથી. આવું બધું ચિંતન અનાથી મુનિ જ્યારે રાજકુમાર હોય છે, જ્યારે આંખની પીડાથી ગ્રસિત હોય છે, ત્યારે અનાથી મુનિ આવું બધું ચિંતન કરે છે. આજ ભવે મોક્ષે જનારો આત્મા છે. અનાથી મુનિ પોતે સંકલ્પ કરે છે કે ખરેખર મેં કોઈને પીડા આપી હશે એટલે મારે અત્યારે પીડા ભોગવવાની આવી. હે ભગવાન, હવે જો આ પીડામાંથી હું મુક્ત થઉં તો હું નિરારંભી, સર્વજીવોને સુખ આપનારી એવી હું દીક્ષા અંગીકાર કરીશ. સંકલ્પ. અનાથી મુનિએ સંકલ્પ કર્યો. યુવા અવસ્થાની અંદર ખૂબ ધનાઢ્ય પરિવારના
પથારી ઉપર રાત્રે સૂતા છે, શરીરની અંદર વેદના છે, અને ત્યારે સંકલ્પ કર્યો કે જો મને સારું થઈ જાય તો હવે હું કોઈને પીડા આપીશ નહીં, અને કોઈને પણ પીડા ન આપનારી, સર્વને સુખ આપનારી, છકાઈ જીવોને અભયદાન આપનારી એવી હું દીક્ષાને અંગીકાર કરીશ, એવી નિરારંભી દીક્ષાને હું અંગીકાર કરીશ. આવો સરસ સંકલ્પ અનાથી મુનિ પોતે સૈયાની અંદર સૂતા સૂતા રાત્રે કરે છે. સંકલ્પ કરીએ. ત્રીજો પોઈન્ટ આપણે એ છે કે આપણે પણ સારા સારા સંકલ્પ કરીએ. આપણે સંકલ્પ કરતા નથી એટલે ઘણીવાર કાર્યની સિદ્ધિ થતી નથી. સંસારના સંકલ્પો આપણે બધા કરીએ છીએ. મારે કાશ્મીર એકવાર જોવા જવું છે, મારે એકવાર સાઉથમાં ફરવા માટે જવું છે, મારે એકવાર ઘરનું ઘર કરવું છે. જો કોઈ ભાડાના ઘરમાં રહેતું હશે એ પોતે સંકલ્પ કરશે કે હવે ગમે તેમ કરીને એકવાર મારે ઘરનું ઘર કરી લેવું છે. સંકલ્પથી સિદ્ધિ આપણે એ પણ સમજવાનું છે. આપણે સારા સારા સંકલ્પ કરીએ. અનાથી મુનિ પણ સંકલ્પ કરે છે કે જો મને પીડા શાંત થઈ જશે તો હું દીક્ષિત જીવન અંગીકાર કરીશ. આપણે પણ સારા સારા સંકલ્પ કરીએ. 3 સંકલ્પ આપણે કરવાના છે. એક જ્ઞાનનો સંકલ્પ, બીજો છે તપનો સંકલ્પ, અને ત્રીજો છે અન્ય સંકલ્પ. આપણે જ્ઞાનનો સંકલ્પ કરીએ. જેને હજી સામાયિક કંઠસ્થ નથી, જેને હજી પ્રતિક્રમણ કંઠસ્થ નથી, એ આત્માઓએ આજે સંકલ્પ કરવાનો છે કે હવે હું ગમે ત્યારે મને ટાઈમ મળે ત્યારે ચોક્કસ હું સામાયિક કંઠસ્થ કરી લઉં, હું પ્રતિક્રમણ કંઠસ્થ કરી લઉં. કદાચ આ બધું આવડતું હોય તો મોટી સાધુ વંદના છે, પુચ્છી સુણમ છે, એ બધું હું કંઠસ્થ કરું. હું 2 વર્ષની અંદર કંઠસ્થ કરી લઈશ. હું નજીકના 1 વર્ષની અંદર કંઠસ્થ કરી લઈશ. આ છે જ્ઞાનનો સંકલ્પ. આપણે જ્ઞાનનો સંકલ્પ કરીએ. બીજા નંબરનો સંકલ્પ છે તપનો સંકલ્પ. જે ભાગ્યશાળીઓએ અત્યાર સુધી કોઈ તપ કર્યું નથી એ લોકો પણ તપનો સંકલ્પ કરો કે હવે આ મહિનાની અંદર હું છઠ કરીશ. જેને લાઈફની અંદર કોઈક વાર અઠમ નથી કર્યો એ લોકો પણ સંકલ્પ કરો કે મારે નજીકના ટાઈમમાં હવે એકવાર અઠમ તો ચોક્કસ કરવો છે. લાઈફની અંદર એકવાર અઠ્ઠાઈ તો કરવી જ છે. હું પ્રયત્ન કરીશ, હું ભાવ રાખીશ, જેટલા થાય એટલા ઉપવાસની અંદર હું આગળ વધીશ. સંકલ્પથી કાર્યની સિદ્ધિ થાય છે. ભગવાન આપણને આ અધ્યયનની અંદર સંકલ્પ કરવાનું કહે છે. વિના સંકલ્પ નહીં ઉદ્ધાર. સંકલ્પ એટલે દ્રઢ નિર્ણય કરો કે મારે આ કરવું છે. જો સંસારના આપણે સંકલ્પ કરીએ છીએ કે મારે ઘરનું ઘર કરવું જ છે, મારે હવે રેન્ટ ઉપર રહેવું નથી, તો એ ચોક્કસ સફળ થાય છે. એમ ધર્મમાં પણ તમે જો સંકલ્પ કરશો ધર્મના અનુષ્ઠાનમાં તો એ સંકલ્પ ચોક્કસ તમારો સાકાર થશે. સફળતા આપણને ત્યારે મળે છે જો આપણે સંકલ્પનો સહારો લઈએ ત્યારે. સંકલ્પ કરતા નથી, સફળતા મળતી નથી અને સમય નીકળી જાય છે. આવું બધું ન થાય એટલે ભગવાન પોતાના પ્રિય શિષ્યને અને સાધક આત્માઓને સુસંકલ્પ કરવાનું કહે છે. તપનો આપણે સંકલ્પ કરીએ. જેણે હજી એકે વાર વર્ષી તપ કર્યો નથી
એ લોકોએ પણ સંકલ્પ કરવો જોઈએ કે આ મારી લાઈફની અંદર એકવાર ચોક્કસ મારે વર્ષી તપ કરવો છે. આ થયો તપનો સંકલ્પ. આપણે આપણા જીવનની અંદર 3 સંકલ્પ કરવાના છે. એક છે જ્ઞાનનો સંકલ્પ, બીજો છે તપનો સંકલ્પ અને ત્રીજો છે અન્ય સંકલ્પ. અન્ય સંકલ્પમાં તમે કોઈ પણ સંકલ્પ કરી શકો. કોઈએ 12 વ્રત હજી ન લીધા હોય તો એ લોકોએ સંકલ્પ કરવો જોઈએ કે હવે હું નજીકના સમયમાં મારા સદગુરુ પાસે હું 12 વ્રત લઈ લઉં. જો આપણા આગમમાં પણ આવે કે ઘણા એવા શ્રાવકો હતા કે જે ભગવાન મહાવીર સ્વામીની વેટ કરતા, રાહ જોતા કે ભગવાન હવે નજીકના એરિયામાં આવે તો આપણે એમની પાસે 12 વ્રત લઈએ, આપણે એમની પાસે દીક્ષા અંગીકાર કરીએ. અન્ય સંકલ્પ ત્રીજા નંબરનો, આપણે 12 વ્રત લઈએ, આપણે દીક્ષા લઈએ એવો સંકલ્પ રાખીએ કે જો આપણને કદાચ અનુકૂળતા હોય અને કદાચ કરી શકીએ એમ હઈએ તો પાછલી ઉંમરમાં ચોક્કસ જરૂર આપણે દીક્ષા લઈએ એવો પણ સુસંકલ્પ કરી શકાય છે. દીક્ષાનો સંકલ્પ પણ કરી શકાય છે. 12 વ્રતનો સંકલ્પ પણ કરી શકાય છે. દાનનો સંકલ્પ પણ કરી શકાય છે કે મારે અમુક આટલું દાન તો વર્ષની અંદર આટલું દાન તો ચોક્કસ મારે કરવાનું, એવો સંકલ્પ પણ આપણે કરી શકાય છે. કોઈ પણ સારા સંકલ્પો કરવા એ છે નંબર 3 અન્ય સંકલ્પ. જુઓ મહાત્મા ગાંધીજી, એમણે પણ સંકલ્પ કર્યો કે ગમે તેમ કરીને મારે મારા દેશને સ્વરાજ્ય પાછું અપાવવું છે. હવે આ ગુલામી ન જોઈએ, હવે સ્વતંત્રતા જોઈએ, હવે પરતંત્રતા ન જોઈએ, હવે આઝાદી જોઈએ. ભલે મારું જે થવાનું હોય એ થાય, ભલે હું કદાચ કાગડા કૂતરાના મોતે મરી જઉં, પરંતુ સ્વરાજ્ય લીધા વગર હું પાછો આવીશ નહીં. ગાંધીજીએ આવો સંકલ્પ કર્યો અને જ્યારે દ્રઢ મનોરથ હોય છે ત્યારે ચોક્કસ કાર્યની સિદ્ધિ થાય છે. આપણે પણ સુસંકલ્પ કરીએ, મહાન બનવાનો સંકલ્પ કરીએ, ત્યાગી બનવાનો સંકલ્પ કરીએ. ચીલાચાલુ જીવનમાંથી હવે આપણે બહાર નીકળી જઈએ. અનાથી મુનિ પણ પોતે સંકલ્પ કરે છે. જુઓ આપણા ગુરુદેવ પૂજ્ય અપૂર્વ મુનિ મહારાજ સાહેબ, જેમણે દરિયાપુરી સંપ્રદાયની અંદર દીક્ષા લીધેલી છે, ખૂબ સુખી પરિવારના હોય છે. પોતે નાનપણથી ધર્મના સંસ્કારો, પરિવારની સાથે રહેતા રહેતા એમણે પણ સંકલ્પ કર્યો હોય છે કે અમુક મારી એજ થાય 42 વર્ષ 45 વર્ષ, એટલી મારી એજ થશે એટલે હું આ સંસારને છોડી દઈશ. એમણે પણ દ્રઢ સંકલ્પ કર્યો હોય છે, એમણે પણ સુસંકલ્પ કર્યો હોય છે. અને એવું જ બન્યું કે એ એજ એમની આવી ત્યાં સુધીમાં પોતે થોડી થોડી તૈયારી કરતા રહ્યા અને એ એજ આવી પછી એમણે સંસારને છોડી દીધો. એમણે તો સંસાર છોડ્યો, પરંતુ આખા પરિવાર સાથે એ પોતે દીક્ષિત થયા. આજે પોતે સુસંયમ પાડી રહ્યા છે. આ બધું ક્યારે બની શકે છે કે જ્યારે આત્મા પોતે સંકલ્પ કરે છે. એકવાર જીવનની અંદર હવે કંદમૂળ છોડી દેવું છે, એકવાર જીવનની અંદર હવે પૌષધ કરવો છે, એકવાર જીવનની અંદર હવે વધારે અભ્યાસ કરવો છે, એકવાર જીવનની અંદર દીક્ષા લેવી છે, અથવા તો ઘરમાંથી કોઈને દીક્ષાના ભાવ થાય તો એને મારે દીક્ષા આપવી છે. આવો પણ સંકલ્પ આપણે કરી શકીએ. સારા સારા આપણે સંકલ્પ કરવાના છે. સંકલ્પ કરવાથી તરત જ પુણ્ય બંધાવાનું ચાલુ થઈ જાય છે. તરત જ આપણે પુણ્ય બાંધવાનું
ચાલુ કરી દઈએ છીએ, પરંતુ જેને સંકલ્પ કર્યો નથી એને પુણ્ય બંધાતું નથી. પરંતુ કોઈક આજે સંકલ્પ કરે કે હું નજીકના 1 વર્ષની અંદર, આ 1 વર્ષની અંદર હું અઠ્ઠમ કરીશ, આવો સંકલ્પ કરે અને ગુરુ પાસે પ્રત્યાખ્યાન લઈ લે કે મારે આ વર્ષની અંદર છઠ કે અઠ્ઠમ કરવાનો, એવો પોતે પ્રત્યાખ્યાન લઈ લે, તો પ્રત્યાખ્યાન લીધા ત્યારથી એને પુણ્ય બંધાવાનું અને કર્મ નિર્જરા થવાનું ચાલુ થઈ જાય છે. આવો બધો લાભ પણ આપણે સમજવાનો છે. આપણે સુસંકલ્પ કરીએ અને બન્યું એવું જ. સુસંકલ્પનો પણ પ્રભાવ હોય છે. આ સુસંકલ્પથી અનાથી મુનિની વેદના શાંત બની. હે શ્રેણિક રાજા, આવો મેં સુસંકલ્પ કર્યો અને એ સુસંકલ્પથી મારી વેદના શાંત બની. અનાથી મુનિ અને શ્રેણિક મહારાજા વચ્ચે આવો વાર્તાલાપ ચાલી રહ્યો છે. પહેલા પીડા હતી, કોઈ મને બચાવી ન શક્યું, એ મારી અનાથતા હતી. સંપત્તિ, પરિવાર, એ બધા કોઈ મને પીડાથી મુક્ત ન કરાવી શક્યા, એ મારી અનાથતા હતી. પછી મેં ધર્મનું શરણું લીધું, મેં પ્રોટેક્શન લીધું, સંકલ્પ કર્યો, મારી પીડા શાંત થઈ. આંખોની પીડા મટી ગઈ, શરીરની બળતરા મટી ગઈ અને એવું બન્યું કે મને સરસ ઊંઘ આવી ગઈ. વર્ષો પછી આવી મને નીંદ આવી, હું શાંતિથી સૂઈ ગયો. જો સુસંકલ્પનો પ્રભાવ, આપણે સુસંકલ્પ કરીએ, પ્રભાવ તરત ચાલુ થઈ જાય છે અને એ સુસંકલ્પથી લાસ્ટમાં છેલ્લે કાર્યની સિદ્ધિ થાય છે. સુસંકલ્પના આવા મહત્વને આપણે સમજવાનું છે. હે મહારાજા, હે શ્રેણિક રાજા, મારી પીડા શાંત થઈ, મને ઊંઘ આવી ગઈ. ઊંઘ પૂરી થઈ ગઈ, સવારે હું ઉઠ્યો. ઘરનાને પણ આશ્ચર્ય લાગ્યું કે મને આવી ઊંઘ ક્યારેય આવી ન હતી. ઘરનાને પણ આશ્ચર્ય લાગ્યું, એ લોકો પણ આનંદમાં આવી ગયા. એ બધાને મેં સમજાવ્યા કે જુઓ, મેં આવો સરસ સંકલ્પ કર્યો છે અને આ સંકલ્પના પ્રભાવે મારી પીડા આજે શાંત થઈ છે. હવે સર્વજીવોને સુખ આપનારી દીક્ષા મારે લેવી છે અને આ મને નિમિત્ત મળ્યું અને ત્યાર પછી હું પ્રવ્રજિત થયો છું. હું અનાથ હતો, મને કોઈ બચાવી ન શક્યું, પીડાથી મુક્ત ન કરી શક્યું, પરંતુ જેવો મેં સુસંકલ્પ કર્યો, ધર્મનું પ્રોટેક્શન લેવાનું હજી તો સંકલ્પ જ કર્યો છે, ધર્મનું પ્રોટેક્શન હજી લીધું નથી, એ પહેલા જ મારી પીડા શાંત થઈ ગઈ. આવા સુંદર ધર્મને પછી મેં મારા જીવનમાં ઉતાર્યો, મેં પ્રવ્રજ્ઞા લીધી અને એ પ્રવ્રજ્ઞા અત્યારે હું સરસ રીતે પાડી રહ્યો છું. આવું સુંદર અનાથી મુનિ પોતે શ્રેણિક મહારાજાને સમજાવે છે. શ્રેણિક મહારાજા આ સાંભળીને આનંદ વિભોર બની જાય છે. એ આજે અનાથતા અને સનાથતાનો મર્મ સમજ્યા. આ અધ્યયનની અંદર ભગવાન આપણને એ જ બતાવે છે કે આપણે પણ ધર્મનું પ્રોટેક્શન લઈને સનાથ બનવાનું છે. હવે ધર્મ વગર આપણે અનાથ રહેવાનું નથી. જે આત્માઓ આવા સુંદર ધર્મનું શરણું લેશે એ ચોક્કસ પોતાના આત્માને સુખી કરશે, આગળ વધશે અને ધીરે ધીરે મોક્ષના શાશ્વત સુખો પામશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. ઇદમ વચ્ચામિલ્યમેન ખરમ ચ ખરમ ભયૈણમ વિનયણમ યોગિનમ ગોસીણમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડીછિયમ કાલે કહો સજાઓ, કાલે ન કહો સજાઓ, સજ્જય સજ્જયમ સજ્જય ન સજ્જયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 માયલો કોઈ પણ વિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિયંતનંદ સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસમિચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. આજે કયા 3 પોઈન્ટ આપણે જોયા? પ્રશ્ન નંબર 1, આજના પ્રવચનની અંદર આપણે કયા 3 પોઈન્ટ જોયા?
આજના પ્રવચનમાં આપણે કયા 3 પોઈન્ટ જોયા? મીતાબેન શાહ. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. આપણે 3 પોઈન્ટ એ જોયા કે જ્ઞાનનો સંકલ્પ લીધો, તપનો સંકલ્પ અને અન્ય સંકલ્પ. આ 3 પોઈન્ટ આપણે જોયા છે. બરાબર છે, બરાબર છે. સરસ સરસ. ફરીથી બોલી જાઓ, જ્ઞાન. ફરીથી. હા, જ્ઞાનનો સંકલ્પ કે તમે નક્કી કરો સંકલ્પ કે મારે આ વર્ષમાં સામાયિક પ્રતિક્રમણ કંઠસ્થ નથી તો મારે કરવા છે. બરાબર છે. તપનો સંકલ્પ કે મારે અત્યાર સુધી મેં તપ નથી કર્યું તો મારે આ વર્ષની અંદર છઠ કે અઠમ કરવો છે, બરાબર એવો છે. સંકલ્પ કરો. અને અન્ય સંકલ્પ કે કોઈ મારે 12 વ્રતનો સંકલ્પ કરું કે દીક્ષા લઈશ એવો મનથી સંકલ્પ કરવો. આ 3 સંકલ્પ, આ 3 બરાબર પોઈન્ટ છે. આજે આપણે જોયા છે. હા, બરાબર, બહુ સરસ. આપણે આપણા જીવનમાં શું કરવું જોઈએ? સંકલ્પ કરવા જોઈએ. સંકલ્પ કરીએ, સંકલ્પથી સિદ્ધિ મળે છે. સંકલ્પથી સિદ્ધિ મળે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જય જીનેન્દ્ર. જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સનાથ એટલે શું અને અનાથ એટલે શું? સનાથ એટલે શું અને અનાથ એટલે શું? સનાથ એટલે શું અને અનાથ એટલે શું? મીતુબેન શાહ. મીતુબેન શાહ, સનાથ એટલે શું અને અનાથ એટલે શું? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા, અનાથ એટલે જય કે જેને જીનેન્દ્ર. હા, ધર્મનું, હા, અનાથ એટલે કે જેને ધર્મનું શરણું લીધું જ નથી ને તે અનાથ છે. અને સનાથ એટલે કે જેને ધર્મનું શરણું સ્વીકાર્યું છે, એટલે કે જે ધર્મનું શરણું લીધું છે તેને સનાથ કહેવામાં આવે છે. બહુ સરસ, બહુ સરસ. આજે કયા નંબરનું પ્રવચન હતું આપણું? આજે કયા નંબરનું પ્રવચન હતું આપણું? ઉત્તરાધ્યન સૂત્રનું આજે કયા નંબરનું પ્રવચન હતું? રાજેન્દ્રભાઈ સંઘવી. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 22મું હતું અને પ્રવચન 50મું. બરાબર છે. અધ્યયન 20. અધ્યયન 20 અને અને પ્રવચન 50. 50 એટલે રાજેન્દ્રભાઈ કેટલું? આપણે અડધી સેન્ચુરી થઈ ગઈ. અડધી આરામથી થઈ ગઈ ને. બરાબર છે, બરાબર છે. આજે આજે પ્રવચન નંબર કયું હોય છે? 50. ઉત્તરાધ્યન સૂત્રનું આજે 50મું પ્રવચન હોય છે. હા, તમને તમને બધાને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે, કારણ કે આટલું સરસ તમે સ્વાધ્યાય કરો છો તો અમારો પણ ઉત્સાહ વધે છે. અમારું જ્ઞાન વધે છે ને આપની સાથે, હા, થોડો હા, પ્રયત્ન બી કરીએ છીએ આગળ વધવા માટે. હા, બરાબર છે, બરાબર છે. અને આવું ટ્રસ્ટી મંડળે સરસ આપણને સરસ ગોઠવી આપ્યું એટલે આપણે સ્વાધ્યાય કરી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? અનાથી મુનિને કઈ પીડા થઈ હોય છે? અનાથી મુનિને કયા અંગમાં પીડા થઈ હોય છે? અનાથી મુનિને કઈ પીડા થઈ હોય છે? ગીરાબેન. અનાથી મુનિને કઈ પીડા થઈ હોય છે? રીટાબેન મહેતા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. અનાથી મુનિને આંખમાં પીડા થઈ હતી અને એમને શરીરમાં બળતરા ખૂબ થતી હતી. બરાબર છે, બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. હા, હવે આગળ પ્રશ્ન. અનાથી મુનિ અને
શ્રેણિક રાજા વચ્ચે કઈ ચર્ચા ચાલી? અનાથી મુનિ અને શ્રેણિક રાજા વચ્ચે કઈ ચર્ચા ચાલી? અનાથી મુનિ અને શ્રેણિક રાજાએ કઈ ચર્ચા કરી? બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં છો ગુરુજી? હા, સાતામાં. હા. બોલો. અનાથી મુનિ અને શ્રેણિક રાજાની ચર્ચા એમ ચાલી કે આવી વ્યવસ્થામાં તમે સંયમ કેમ લીધો? તમે સશક્ત છો, સુંદર છો, પ્રભાવશાળી છો, છતાં પણ તમે સંયમ કેમ લીધો? બરાબર. ત્યારે અનાથી મુનિએ કીધું કે હું અનાથ હતો. હું બરાબર છે. અનાથ હતો. યુવાવસ્થામાં ભોગો ભોગવી શક્યો એવો હતો, પણ મારું કુટુંબ ખૂબ સુખી હતું. મારા પિતા માતા બધા હતા, મારા ભાઈ બહેન બધા હતા, પણ મને એક વખત ખૂબ જ આંખમાં પીડા થઈ ને શરીરની બળતરા થઈ. એટલે બધા ખૂબ કારગત, એટલે ડોક્ટરો વૈદ્યો બધાને બોલાવ્યા, ખૂબ પૈસા ખર્ચા, છતાં પણ મને એ પીડામાંથી મુક્તિ ન મળી. એટલે પછી મેં સંકલ્પ કર્યો કે જો મને આમાંથી પીડામાંથી હું મુક્ત થઈશ તો હું સર્વ જીવોને સુખ આપી શકું અને સર્વ જીવોની રક્ષા કરી શકું, અભયદાન આપી શકું, એવી હું દીક્ષા અંગીકાર કરીશ. બહુ સરસ. બરાબર છે. આ ચર્ચા ચાલી. અને શ્રેણિક મહારાજા પહેલા શું કહે છે કે હું તમારો નાથ બનું, કે ચલો. હા, તમે અનાથ છો તો હું તમારો સનાથ થઈશ, હું નાથ બનીશ એમ. હા, હું નાથ બનું. એમની શ્રેણિક મહારાજા પોતાની પાસે શું શું છે એ બતાવે છે કે મારી પાસે શું શું છે. ઘોડા છે, હાથી છે, સૈન્ય છે, રાણી છે, સત્તા છે, સંપત્તિ છે, ભંડારો છે, ખજાના છે, આટલું બધું ઘણું જ છે મારી પાસે. હા. એટલે કે તમે રાજમહેલમાં ચાલો કે હું તમારો નાથ બનું કે. તો શ્રેણિક રાજા શું કે છે કે એમને કે રાજા ખૂબ નમ્ર ભાવે શું કે છે કે રાજા તમે પણ અનાથ છો મારી જેમ. તમે કેવી રીતે મારા સનાથ બનશો? હા, તમે કેવી રીતે મારા નાથ બનશો? કારણ કે જયારે જીવને તકલીફ આવે ને ત્યારે ગમે એટલો ખજાના હોય તો પણ શું થાય છે બકુલાબેન? કામ આવતું નથી. એ રીતનું જેમ તમારી પાસે સાધનો છે એમ હું પણ બહુ ધનાઢ્ય ઘરનો હતો કે, પણ એ બધું મારે કામમાં ન આવ્યું. એટલે આવી સરસ એમના અનાથી મુનિ અને અનાથી મુનિ અને શ્રેણિક મહારાજા વચ્ચે આવી ચર્ચા સરસ ચાલી. આપણે સનાથ બનવા શું કરવું જોઈએ બકુલાબેન? આપણે સનાથ બનવા આપણે સંકલ્પ કરવા જોઈએ. સંકલ્પ કરવા જોઈએ. અને નામનો સંકલ્પ છે, તપનો છે. જો તપ ન કરી શકતા હોય તો તપ કરવાની ભાવના રાખવી જોઈએ કે ગમે તેમ કરીને નહીં થાય તો પણ હું કરીશ, છેવટે સાંજે પચખાણ લઈશ, પણ હું કરીશ તો ખરી એમ. હા, એટલે જો આપણે જ્ઞાનમાં પણ આપણને એવી રીતે કે જો સામાયિક પ્રતિક્રમણ નો આવડતું હોય, પૂછી સુમણ નો આવડતું હોય, જે નો આવડતો એનો સંકલ્પ કરવાનો, સંકલ્પથી સિદ્ધિ થાય છે. હા, અને સંકલ્પથી આપણે આગળ વધી શકીએ. હા, જેમ અને સંકલ્પમાં આપણી સેફટી છે. જેમ કોઈ ઇન્સ્યોરન્સ લે, પોતે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ લઈ લે તો એમાં એની સેફટી છે કે નહીં? એમાં એની સેફટી છે. એમ આપણે પણ નાના વ્રત ને બધું સંકલ્પ અંગીકાર કરીએ તો આગળ વધી શકાય. હા, એ કદાચ સંકલ્પ પૂરો ન થાય બકુલાબેન, અને કોઈ જીવ વચ્ચે ઓફ થઈ જાય તો પણ એ સંકલ્પનું પુણ્ય એને મળે છે. જ્યારથી સંકલ્પ લે ત્યારથી જ પુણ્ય ચાલુ થઈ જાય છે. હા, ભલે કદાચ એ પૂરો ન કરી શક્યો, માનો કે એ જીવ ઓફ થઈ ગયો, તો પણ એને સારો સંકલ્પ કર્યો તો છઠ કે અઠ્ઠમ કરવાનો, તો એનું પુણ્ય એ સાથે લઈને જાય છે. એટલે આવા સરસ ફાયદા છે. બરાબર છે. ગાંધીજીએ શું સંકલ્પ કર્યો હોય છે? હવે આગળ ગાંધીજીએ શું સંકલ્પ કર્યો હોય છે? રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. ગાંધીજીએ સંકલ્પ કર્યો હતો ગમે થાય, ગમે એટલા કષ્ટ પડે કે ગમે થાય, પણ હું દેશને આઝાદ કરીને જ રહીશ અને અહિંસક રીતે આઝાદ કરીશ. બરાબર છે. કોઈ હિંસા નહીં થવા દઉં અને અહિંસક રીતે જ લડાઈ લડીશ.
ભલે મારે ગમે એક પીડા સહન કરવી પડે કે ગમે ઈ કરવું પડે હા. પણ કરીશ તો દેશને આઝાદ જ. બરાબર છે, બરાબર છે. એ એમનો સંકલ્પ સિદ્ધ થયો કે ના થયો એમનો સંકલ્પ? આ એમનો સંકલ્પ સિદ્ધ થયો ને દેશને હા, આઝાદ થયો. કરીને જ રહ્યા. રહ્યા, બરાબર છે, બરાબર છે. એમ અનાથી મુનિએ સંકલ્પ કર્યો કે મારી પીડા શાંત થશે ને તો હું દીક્ષિત થઈશ. હા, બરાબર છે. તો એ સંકલ્પ પણ એમનો સિદ્ધ થયો, એમની પીડા શાંત થઈ ગઈ છે. સંકલ્પમાં શક્તિ છે કે નહીં જ્યોતિબેન? હા, સંકલ્પના ઘણી શક્તિ છે અને સંકલ્પ કર્યો હોય તો લગભગ પૂરો થાય પ્રયત્ન કરીએ તો. હા, હા. સંકલ્પ કરવાથી છે ને પછી આપણું મન મજબૂત થઈ જાય છે. મન મજબૂત થઈ જાય. જ્યાં સુધી આપણે સંકલ્પ ન કરીએ ને ત્યાં સુધી મન અસ્થિર રહે જ્યોતિબેન. બરાબર છે. સાચી વાત. અને આપણે આ કરવું જ છે એવો સંકલ્પ કરી લઈએ તો આપણું મન સ્થિર થઈ જાય છે અને પછી આપણે એ દિશામાં આગળ વધી શકીએ છીએ. બરાબર. ખ્યાલ આવ્યો? હા. બસ. જય જિનેન્દ્ર, જય જય મહાવીર. શ્રી કૃષ્ણ.